દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠ કોર્ટના વકીલ મંડળ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા। હાલમાં ગુજરાત સરકાર અને નામદાર ગુજરાત હાઈકોર્ટના સંયુક્ત નિર્ણય અને પરિપત્રથી પ્રત્યેક તાલુકામાં ફેમિલી કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં વર્ષો જૂની ઉમરેઠ સિવિલ કોર્ટ હોવા છતાં ઉમરેઠ તાલુકાને બાકાત રાખવામાં આવેલ છે। નિર્ણયને કારણે ઉમરેઠ કોર્ટમાંથી ભરણપોષણની કલમ 125 તથા 125(3) કેસો આણંદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થયેલ છે, જેથી વકીલોને ખૂબ જ હાલાકી ઉત્પન્ન થયેલ છે અને અરજદાર સ્ત્રીઓને આર્થિક માર પડે તેમ છે, જે ધ્યાને લઈ ઉમરેઠ કોર્ટને ફેમિલી કોર્ટ નહીં આપવામાં આવે તો તારીખ 12 જૂન 2024થી ઉમરેઠ વકીલ મંડળે કામકાજથી સદંતર અળગા રહેવાનો નિર્ણય કરેલ છે, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તેમજ ઉમરેઠ સિવિલ કોર્ટના બિલ્ડિંગમાં ફેમિલી કોર્ટ આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે વકીલો કામથી અળગા રહેશે, જે બાબતની યોગ્ય ફોરમ પર રજૂઆતો કરી જાણ પણ કરેલી છે।